કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 9/4/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. આજે મિત્રો ગુરુવારે બજાર એકદમ મધ્યમ, લગભગ ગિફ્ટ નિફ્ટી 50 થી 60 અંક માઇનસ ખુલે એવું દેખાઈ રહ્યું છે. ખરું ને મિત્રો? તો આપણે મુદ્દાની વાત ઉપર ફટાફટ ચર્ચા ઉપર આવી જઈશું. ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ચર્ચા કરીશું. ગઈકાલે તો છોતરા કાઢી નાખ્યા, ધમધમાટી. બધું જ ફાઇનાન્શિયલ સ્ટોક્સ જુઓ, બેન્કિંગ સ્ટોક્સ જુઓ, બધું આમ ધમધમાટી બોલાવતી હતી. તેજી જ તેજી. ખરું મિત્રો? તો ગઈકાલનું બજાર કેવું રહ્યું એના ઉપર ચર્ચા કરીશું. આ સીઝ ફાયરનું શું થઈ રહ્યું છે, ક્યાં સીઝ ફાયરમાં ગોટાળો વળ્યો છે એ પણ થોડું જોઈશું, ચર્ચા કરીશું. અને બજાર કેવું રહી શકે, એફઆઈઆઈની એક્ટિવિટી ઉપર શું નજર નાખી શકાય એ પણ એના ઉપર પણ થોડું ધ્યાન આપીશું મિત્રો. હવે ડોક્યુ કરવા આવ્યા છે એફઆઈઆઈ એવું કહી શકાય, કારણ કે અમને ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર ખરીદારી કરી છે, પણ આપણે થોડી ચર્ચામાં લઈશું. પણ ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફટાફટ આપણે નજર નાખી લઈએ. તો નિફ્ટી મિત્રો 873 અંકના વધારા સાથે 23,997 બંધ જોવા મળી. લગભગ 24,000 પકડો ને, 24,000 બંધ આવી. અને સેન્સેક્સ મિત્રો 2946 અંકના તોતિંગ વધારા સાથે 77,562 અંક બંધ આવ્યો. લગભગ 3,000 પોઈન્ટ આ ગઈકાલે ખેંચી કાઢ્યું એક જ દાડામાં. મેં તમને પહેલાં પણ કહ્યું હતું વિડીયોમાં, દરેક વિડીયોમાં હું તમને આ બે વસ્તુ તો ખાસ કહેતો હતો કે જ્યારે ઈરાન એની મરજી બતાવશે અને એ થોડો પણ જો તૈયાર થશે તો બજાર વધારે ખુશ થશે અને બજાર ઝડપથી તેજી બતાવશે. કહ્યું હતું ને? અને ઈરાને એગ્રી થયું છે, એના મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું. વિદેશ મંત્રીએ પણ કહ્યું હતું કે અમે એગ્રી છીએ સીઝફાયર માટે, પણ અમારી 10 શરતો છે. એ 10 શરતો ઉપર પણ આજે થોડી ચર્ચા કરીશું. અને ક્યાં ગૂંચવાળો ઊભો થયો છે સીઝફાયરનો એના ઉપર પણ થોડી ચર્ચા કરીશું. એફઆઈડીઆઈની એક્ટિવિટી ઉપર નજર નાખીએ તો એફઆઈઆઈએ મિત્રો 2811 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી છે, પણ 5,000 કરોડની આસપાસની ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર ખરીદારી કરી છે. એટલે થોડું પોઝિટિવિટી કહી શકાય અને એ બજાર માટે, ઇન્ડેક્સ માટે પોઝિટિવિટી કહી શકાય. ડીઆઈની એક્ટિવિટી જોઈએ તો 4,168 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. તો વધનારા શેરોમાં ચોલામંડલમ ફાઇનાન્સ 17% તેજી, ભૂકા કાઢી નાખ્યા ફાઇનાન્શિયલ સ્ટોક્સ. અશોક લેલેન્ડ 12.8%. આ તમે ગઈકાલે જ કદાચ જોયું હશે તો આ એલએનટી ફાઇનાન્સ, અશોક પેલો આદિત્ય બિરલા કેપિટલ, આ બધા જુઓ 8-8, 9-9% ધબધબાટી બોલાવતા હતા. પાઇન લેબ્સ 11.8%ની તેજી, અદાણી ગ્રીન 11.3%ની તેજી, ફોર્સ મોટર 10.8%ની તેજી, બીએલએસ ઇન્ટરનેશનલ 10.5%ની તેજી, બંધન બેંક 10.5%ની તેજી. છોતરા કાઢી નાખ્યા ગઈકાલે સબસબાટ. હવે ઘટનારા શેરોમાં મિત્રો મેં તમને પહેલા ગઈકાલે પણ જણાવ્યું હતું મિત્રો કે ક્રૂડ ઓઇલ ધડાકાભેર ઘટ્યું છે, એટલે ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસી માટે નેગેટિવ કહી શકાય. એટલે ઓઇલ ઇન્ડિયા 4.8%નો ઘટાડો જોવા મળ્યો. પછી એમબી ફોટો 3.1% એ પણ ઘટ્યો. કોલ ઇન્ડિયા 3% એ પણ ઘટ્યો. ઝાયડસ વેલનેસ એમાં 3%નો ઘટાડો. નેશનલ એલ્યુમિનિયમ નાલ્કો એમાં પણ 2.8%નો ઘટાડો. ડીસીએમ શ્રીરામ 2.7%નો ઘટાડો. હવે આ વાત થઈ ગઈ વધારા શેરો ઘટનારા શેરોની. હવે વાત કરીએ મિત્રો સીઝફાયર. સીઝફાયરની અંદર બંને દેશોએ ગઈકાલે પહેલાં તો એમ કહ્યું કે આપણે ચલો સીઝફાયરના 2 અઠવાડિયા માટે તૈયાર. હવે 2 અઠવાડિયામાં આપણે આ બધી ચર્ચાઓ કરવાની કે ભાઈ શું શું આપણે બધું તબક્કાવાર બધું લખાણ કરવાના, કે ભાઈ દસ્તાવેજ કરવાના જેવું, કે હવે શું શું આપણે સંધિ કરીશું. બે ટેબલ ઉપર બેઠા કહેવાય. સીઝફાયરનો મતલબ અત્યારે હાલ એવું કહી શકાય કે બંને જણા સામ સામે ટેબલ ઉપર 15 દાડા 14 દાડા જે 2 અઠવાડિયા છે એ બેસશે અને એના ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરીને સહમતિ બતાવવાની હોય. અને એ સહમતિ થાય અને એજન્ડા લખી અને નીચે બધાની સહીઓ લઈ લેવાની ને એને ફાઇનલાઇઝ કરવાનું હોય. ખરું ને? હવે ગઈકાલે મિત્રો લેબેનોન ઉપર એટેક થવા માંડ્યા.
લેબેનોન ઉપર એટેક થવા માંડ્યા એટલે ઈરાને ચોખ્ખું કહ્યું કે લેબેનોન પણ આના અંદર લઈ લેવાનું સીઝ ફાયરમાં, તો કેમ લીધું નથી? તો અમેરિકા કહે છે કે ભાઈ તો ચોખવટ થઈ નથી લેબેનોનની, તો સીઝ ફાયરની તો ખાલી ઈરાનની આપણે ચોખવટ થઈ છે, તો લેબેનોનને તો અમે શું કા એટલે ટૂંકમાં યુએઈએ હુમલો કર્યો. પણ એ કહેવાનો મતલબ કે એ ક્યાં કહેવાનો પ્રશ્ન આવે છે. અચ્છા, બીજું કે આ લોકોની 10 શરતો છે, એની અંદર હોર્મુઝ તો અમારા અંડર કંટ્રોલ જ રહેશે, ઈરાન એવું કહે છે. જેટલું નુકસાન થયું છે એટલું ભરપાઈ કરો, ફરીથી આવા હુમલા નહીં કરો. આ બધા 10 મુદ્દાઓ લખેલા છે. હવે આ 10 મુદ્દાઓ પર અમેરિકા કે તૈયાર થશે? તમને લાગે છે મિત્રો? કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે મને તો લાગતું નથી કે આ સારું બહુ, એટલે મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે હમણાં ઉતાવળ કરતા નહીં ખરીદારીની, હમણાં શાંતિ રાખજો, થોડું જોજો, કારણ કે આ મારા બેટા રોજ કંઈક ના કંઈક નવું ગતકડું લઈને આવશે. એટલે ઉતાવળથી તમે લેવા જશો અને ક્યાંક સપડી ગયા ઉપરના લેવલે તો ભરાઈ જશો. એટલે આજે એક સબસ્ક્રાઈબરનો મેસેજ આવેલો મિત્રો. એ સબસ્ક્રાઈબરે કહ્યું કે તમે કહ્યું તે પ્રમાણે હંમેશા ઘટાડો આવે એટલે ખરીદાય. આના ઉપરથી ખબર પડી, ઉછાળે ખરીદાય નહીં, કારણ કે દર ઘટાડે ઉછાળો તો આવે જ, ખરું ને? એટલે ભાઈએ ઘટાડે થોડા થોડા ખરીદ્યા હશે તો કાલે એમને વેચવા મળ્યા હશે. સમજો, મેં તમને પહેલા પણ કહેલું છે, અત્યારે પણ કહું છું કે ડીપ મળે ત્યારે તમારા પોર્ટફોલિયોમાં તમારે જે સજાવવું હોય એ થોડું 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 કરીને સજાવી શકાય. સારા સ્ટોક્સ ભેગા કરતા રહેવાનું, ઉતાવળ કરવાનું નહીં, ચકલીઓમાં પડવાનું નહીં. કારણ કે ચકલીઓમાં આપણે પડીએ અને હારું ભરાઈ જવાય પછી, અને એ ભરાઈએ એવા કે આકડી જ ના હાકો. કારણ કે સેલર સર્કિટ વાગતી હોય, તમે શું વેચો? બધા વેચવાવાળા જ હોય, કોઈ લેવાવાળો હોય તો તમે વેચી શકો ને, ખરું ને? એટલે આ બધું ઉપર ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ ખાસ કહેવાની મિત્રો કે યુદ્ધનું જે સીઝ ફાયર છે, હવે આ બધાની સહમતિ જ્યાં સુધી 2 અઠવાડિયા કમ્પ્લીટ આવી જાય ત્યાં સુધી હમણાં થોડું મજબૂતાઈથી જે પોર્ટફોલિયો છે એને સાચવી રાખજો, ઉતાવળ કરતા નહીં. પોઝિટિવિટી થોડી 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 જોવા મળશે, કારણ કે આવું તો આવ્યા કરશે કે ભાઈ આ બાજવાનું છે ને આ બાજવાનું છે ને આ બાજવાનું છે. પણ મારા બેટા હવે ધીમે ધીમે નીચેના ભાવથી ખરીદારી કરવા માંડ્યા છે આ લોકો. એટલે આપણને પણ જ્યાં બોટમ મળી હોય, જ્યાં આપણને એવું લાગે કે હવે આ સ્ટોક્સ નીચે આવી ગયો છે, હવે થોડું લેવા જેવું છે, તો એમાં પછી સારો સ્ટોક્સ હોય. સારા સ્ટોક્સની વ્યાખ્યા શું? અમુક લોકો પાછા એવું કહે છે કે ભાઈ સારા સ્ટોક્સને કઈ રીતે ઓળખવા? તો ફ્રન્ટલાઇન સેન્સેક્સ 30 સ્ટોક્સમાં પહેલા એન્ટ્રી કરજો. એમાં પણ જેમ કે વેલ નોન કંપની હોય, જેમ કે ટાટા મોટર્સ, પછી ટાટા સ્ટીલ, પછી એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આ બધા તમારે શું છે, ડીપ મળે ત્યારે થોડા થોડા બબે તથા એડ કરી શકાય. એમાં સેટ પણ ગભરાવાની જરૂર નથી લાંબા ગાળા માટે. પછી એક ભાઈ કહેતા હતા કે પેલો તો 290 આસપાસથી વધતો જ નહીં આઈટીસી, તો કાલે 303 જી આવ્યો. એવું તમને પૂછવા રહેશે કે હું હવે 303 જઉં? એ તો 350 થશે ને 400 થશે ભવિષ્યમાં, તો કે તમને પૂછવા નહીં રહે. સમજો, એ એનું કામ કર્યા કરશે. પણ નીચા ભાવે જે લે એ જ રાજા, ઊંચા ભાવે જે વેચે એ જ વિજેતા. ઊંચા ભાવે જે વેચે એ વિજેતા. અમુક લોકો શું કરતા હોય ખબર છે? તેજી આવે ને એટલે કીડિયારું ઉભરાય, આમ કીડિયારું ઉભરાવા માંડે. બધા ચોયથી આવો કે મારે રોકવું છે, મારે તમારે જેમ કમાવું છે. અને જ્યારે મંદી હોય ત્યાં બધા નાહી જોય વાત જ ના કરે, ગલ્લા ઉપર મસાલો મહળતા હોય તોય વાત ના કરે. શું કા કરે? બીવું. કારણ કે ભરોણ્યા હોય એટલે ચૂકને વાત કરે. પેલું 2 પૈસા કમોણ્યા હોય ને મોંથી
એટલે પા જીરવાય ના, એટલે કે છે આ તો મેં સ્ટુડન્ટ લોન લીધા હતા, હું પૈસા મળ્યા છે કોઈ. બરાબર ને? એટલે આવી વસ્તુ છે. એટલે તમારે તમારીથી થોડું ધ્યાન રાખવાનું, સાવચેત રહેવાનું, સતેજ રહેવાનું, ઉતાવળ કરવાની નહીં, લાગણીઓમાં વહી નહીં જવાનું અને શાંતિથી વર્કઆઉટ કરવાનું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. હા, આજે 50 થી 60 અંક ગિફ્ટ નિફ્ટી માઇનસ છે, ગભરાવાની જરૂર નથી. સેન્ટિમેન્ટ પોઝિટિવ રહી શકે છે, ઇન્ટરનલ સ્ટ્રેન્થ મજબૂત છે, એટલે બાકી કે ડરવાની જરૂર છે નહીં અને કોઈ પણ જાતનું પેનિક કરતા નહીં. થેન્ક યુ.